નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાનના છેલ્લા લેક્ચરની અંદર મેં તમને વિસ્મરણનો અર્થ અને તેના નિર્ધારકો વિશે સમજૂતી આપી. ત્યાર પછી હવેના તમારા આજના લેક્ચરની અંદર તમારે જે મુદ્દો ભણવાનો છે છઠ્ઠા પાઠની અંદર એ છે સ્મૃતિ સુધારણા. 5 માર્કની અંદર કે 4 માર્કમાં કે 3 માર્કની અંદર કેટલીક વાર આ પ્રશ્ન પૂછાય તો ખાસ ધ્યાન રાખજો. તો તમારે હું જેટલું સમજાવું એટલો તમારે એનો જવાબ લખવાનો છે. મુદ્દાઓ એકદમ સાવ સહેલો છે, ખાલી તમે બધા મુદ્દા ભાગા કરી નાખશો તો પણ તમને ઝડપથી યાદ રહેશે. અને પરીક્ષાની દ્રષ્ટિએ પણ આમ જોવા જાય તો આ ટોપિક જે છે એ મહત્વનો છે. તો જોઈએ આપણે તમારો જે હવે પછીનો મુદ્દો છે સ્મૃતિ સુધારણા. સ્મૃતિ અને સુધારણા. સ્મૃતિ એટલે મેમરી, યાદશક્તિ, અને સુધારણા એટલે સુધારવું. બરાબર. તો અહીંયા એવું કંઈક છે કે આપણે આપણી યાદશક્તિને કઈ રીતે સુધારી શકીએ, કઈ રીતે વધારી શકીએ કે જેથી કરીને આપણને માહિતી અસરકારક અને લાંબા સમય સુધી યાદ રહે. બરાબર. તો એટલા માટે જ હવે આપણે આ સ્મૃતિ સુધારણા વિશે સમજૂતી મેળવીએ. દરેક વ્યક્તિને પોતાની એવી ઈચ્છા હોય, હું તમને પ્રસ્તાવના ભણાવું છું સ્મૃતિ સુધારણાની. બરાબર. પહેલા કે દરેક વ્યક્તિને સ્મૃતિ વધારવાનો ઈચ્છા હોય, પ્રયત્ન કરે છે. દરેક લોકોને એવું થાય કે ભાઈ મને મારી સ્મૃતિ વધે, મને વધારે યાદ રહે, વધારે સારો સમય યાદ રહે અને વધારે અસરકારક યાદ રહે. અને બધા લોકો એના માટે નવા નવા નસુખાઓ અપનાવે છે અને પ્રયત્ન કરે છે. જુદા જુદા લોકો પાસેથી સાંભળી, જોઈ, અનુસરે છે. એટલે એ રીતે જોવા જઈએ તો સ્મૃતિ સુધારવાનું પ્રયુક્તિ કે જે છે પ્રયત્ન એ બધા લોકો કરે છે. અને મનોવિજ્ઞાનની અંદર પણ મનોવૈજ્ઞાનિકોએ પણ ઘણા બધા પ્રયોગ જે છે આ સ્મૃતિ સુધારણા કરવા માટેના પ્રયોગ કર્યા છે. અને એને આધારે મનોવૈજ્ઞાનિકોએ કેટલાક નિયમો અને કેટલાક સિદ્ધાંતો જે છે એ પણ આપેલા છે. અને સ્મૃતિ સુધારણા માટેના પ્રયોગો પણ થયેલા જોવા મળે છે. એ પ્રયોગમાં કદાચ જે કાંઈ સિદ્ધાંતો આવ્યા, બરાબર, જે કાંઈ નિયમો આવ્યા એનું અમલ કે એ પ્રમાણે વ્યક્તિ પ્રયત્ન કરે છે. પરંતુ છતાંય સ્મૃતિની બાબતમાં આપણે એવું કહી શકીએ કે સ્મૃતિ સુધારણા માટે કે આપણને વાંચેલું કે લખેલું કે કોઈ પણ વસ્તુ લાંબા સમય માટે અને અસરકારક રીતે યાદ રહે એના માટેનો કોઈ ઈલાજ નથી, કોઈ એવી દવા નથી. બરાબર. યાદ રાખવા માટેનો કોઈ રામબાણ ઈલાજ જે છે અત્યાર સુધી અસ્તિત્વમાં આવ્યો નથી, કે કોઈ એવું જાદુ નથી. બરાબર. કે જે જાદુ કરવાથી વ્યક્તિને સ્મૃતિ રહે, યાદ રહે. બરાબર. તો એ રીતે જોવા જઈએ તો સ્મૃતિને લગતા જે છે એ ઈલાજ જોવા મળતો નથી. હા, એક વસ્તુ છે કે ભાઈ આપણામાંથી કેટલાક લોકો એવું માને, બરાબર, કે બદામ ખાવાથી એ યાદ રહે. બરાબર. પણ એ સાચું હોય ખોટું એ ભગવાન જાણે ટૂંકમાં. પણ એનાથી કંઈ એવું કંઈ હોતું નથી મારી દૃષ્ટિએ. તો બધા એકલી બદામ જ ખાય. બરાબર. અને પોતાની સ્મૃતિ વધારી દે અને સારા ટકા સારા કામ કરી નાખે. પણ એવું કાંઈ બહુ વિશેષ આપણે કહી શકતા નથી. બધા જુદા જુદા પ્રયત્નો છે સ્મૃતિ સુધારવા માટેના. હા, મેં તમને કહ્યું કે ભાઈ મનોવૈજ્ઞાનિકો જે છે, બરાબર, કેટલાક પ્રયોગો, અભ્યાસો કે સંશોધનો કરીને કેટલીક બાબતો જે છે એ પદ્ધતિ કે પ્રયુક્તિઓ શોધી છે કે જેને લીધે આપણને વધારે સમયમાં
વધારે સમય માટે અને સારું એવું યાદ રહે અથવા તો ઝડપથી યાદ રહે, બરાબર. ને એ જ આપણે સ્મૃતિ સુધારણાની પ્રયુક્તિઓ તરીકે ઓળખીએ છીએ. તો મનોવૈજ્ઞાનિકોએ કેટલાક અભ્યાસ પદ્ધતિઓ દર્શાવી છે કે જેને લીધે મેં તમને કહ્યું એમ આપણને આપણે સ્મૃતિ જે છે એ અસરકારક રીતે રહે અને લાંબા સમય માટે રહે. તો હવે આપણે ત્યાર પછી એ સ્મૃતિ સુધારણાની જે પ્રયુક્તિઓ છે એના 5 મુદ્દા છે એના વિશે સમજૂતી મેળવી. તો તમે તમારે કઈ રીતે યાદશક્તિને વધારી શકો, યાદશક્તિને કઈ રીતે સારી કરી શકો, બરાબર, એ હવે આપણે સમજવાનું છે. ખાસ વિદ્યાર્થીઓ ધ્યાનથી આ મુદ્દો સાંભળજો અને સમજજો, કારણ કે તમે લોકો અભ્યાસ કરો છો તો એ દ્રષ્ટિએ તમને પણ જે વસ્તુ યાદ ન રહેતી હોય અથવા તો ભણવાની અંદર એ ઉપયોગી સાબિત થઈ શકે છે. તમે યાદ રાખવામાં, પ્રશ્નો યાદ રાખવામાં, બરાબર, આમાંની કોઈ પણ પદ્ધતિ કે પ્રયુક્તિનો ઉપયોગ તમે કરો તો તમને લાંબા સમય માટે તો ઝડપથી યાદ રહેશે. તો એ મુદ્દામાં સૌથી પહેલું છે ગોઠવણી, બરાબર. ગોઠવણી એટલે આપણે બધા શબ્દોથી પરિચિત છે, પણ જે તે જે વસ્તુ જ્યાં મૂકેલી હોય, જ્યાં મૂકવાની હોય, ગોઠવણી મૂકી એને ગોઠવણી કહે છે. ટૂંકમાં જે વસ્તુનું જે જગ્યાએ સ્થાન હોય ત્યાં મૂકવું એટલે ગોઠવણી, બરાબર. મસાલી હોય તો રસોડામાં સ્થાન હોય, કારણ કે રસોડાની જરૂર પડે, બરાબર. એને વોશરૂમમાં ન મૂકવા જવાય કે બાથરૂમમાં મૂકવા ન જવાય, બરાબર. તો એની ગોઠવણી એક પ્રકારે જ હોય. એટલે ટૂંકમાં મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે કોઈ પણ વસ્તુ જે છે યથાસ્થાને હોવું એનો મતલબ છે ગોઠવવું. આપણે લોકોએ જે માહિતી કે જે જ્ઞાન કે જે શિક્ષણ, બરાબર, એ મેળવ્યા છે એને આપણે લાંબા ગાળામાં ફેરવવા માંગીએ છીએ, બરાબર. કે ભાઈ આપણે અત્યારે જે શીખ્યા એ લાંબા સમય માટે યાદ રહે, વધારે સમય માટે યાદ રહે અને વધારે સારી રીતે યાદ રહે એવા આપણે બધું ઈચ્છીએ છીએ. એટલે લાંબા ગાળાની સ્મૃતિમાં લાવવા માટે આપણે એ વસ્તુ કે પદાર્થને યોગ્ય જગ્યાએ આપણા બ્રેઇનમાં, આપણા મગજમાં એને ગોઠવીએ છીએ, એને મૂકીએ છીએ, અથવા તો એમ કહી શકીએ આપણે એને સેવ કરીએ છીએ, બરાબર. અને એ કરવા લાંબા ગાળામાં લઈ જવા માટે અથવા તો વધુ સારી રીતે અને અસરકારક રીતે યાદ રાખવા માટે આવી ગોઠવણી જે છે એ જરૂરી છે. તો તમારા કોઈ પણ મુદ્દા હોય એને પણ આવી રીતે તમે ગોઠવીને યાદ રાખી શકો છો. તો ગોઠવણીની અંદર જે છે એમાં એવું છે કે આપણે જે વસ્તુ શીખીએ, બરાબર, એને જે તે ભાગમાં ગોઠવતા જઈએ છીએ. હું તમને એક એક્ઝામ્પલ આપું, તમારે ચોપડીમાં જ ઉદાહરણ આપેલું છે, બરાબર, કે ભાઈ અને પાછા આપણે એવી રીતે ટેવાયેલા છીએ, આપણને કોઈ પૂછે જે રીતે આપણે ગોઠવ્યું છે, બરાબર, એ જ પ્રમાણે આપણને કોઈ પુનરાવર્તન લે, કોઈ પૂછે તો આપણે એ જ પ્રમાણે પાછા પુનરાવર્તન આપીએ છીએ, જે રીતે આપણા મગજમાં ગોઠવાયેલું છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણને કોઈ વારના નામ કે ભાઈ વારના નામ બોલ, તો આપણે એમ બોલીએ છીએ મંગળ, શુક્ર, બુધ, ગુરુ, એમ નથી બોલતા, આગળ નથી બોલતા. આપણા મગજની અંદર આપણે વારના નામ લાઈનમાં ગોઠવેલા જ છે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, આપણે આમ જ બોલીએ છીએ. શું કામ આમ થવાનું કારણ શું? તો કે આપણા મગજની અંદર વારના નામો ગોઠવેલા છે, પહેલો આ, બીજો આ, ત્રીજો આ, ચોથો આ. આગળ બોલી શકીએ, ન બોલી શકીએ? શનિ, બુધવાર, સોમવાર, શુક્રવાર, રવિવાર આગળ ન બોલી શકીએ? બોલી શકીએ. પણ આપણે જે ક્રમમાં ગોઠવ્યા છે શીખતી વખતે એ જ ક્રમમાં આપણે પુનરાવર્તન કરીશું, બરાબર. એ જ પ્રમાણે માનો કે તમારા મહિનાના નામ ઇંગ્લિશ, અંગ્રેજી મહિના જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. તો એ કોઈક આપણને એમ કહે છે કે ભાઈ તમે અંગ્રેજી મહિનાના નામ બોલો, તો આપણે લાઈનમાં જ બોલીએ છીએ, કારણ કે એ જે 12 મહિના જે છે અંગ્રેજીના નામ એને આપણે 12 ક્રમમાં ગોઠવ્યા છે એટલા માટે. અને આપણે બોલીએ છીએ કે પુનરાવર્તન કરીએ છીએ ત્યારે જે રીતે અંદર ગોઠવાયેલા છે એ તરત જ આપણને ઝડપથી યાદ આવે છે.
તો એ રીતે તમે કોઈ પણ માહિતી શીખો અને એક પછી એક ક્રમમાં ગોઠવીને રાખો તો એ ઝડપથી યાદ રહી શકે છે. એબીસીડીની વાત કરી તો એબીસીડીના મૂળાક્ષરો જે છે આપણે બોલીએ છીએ ABCD EFG HIJ ટૂંકમાં કોઈ આપણને એબીસીડી કહે તો આપણે એ રીતે જ બોલીએ છીએ, નહીં કે મેં તમને કીધું આગળના, બરાબર. અને આપણે એબીસીડી એટલી ઝડપથી એટલી અસરકારક બોલી શકીએ છીએ એની પાછળનું કારણ પણ એ જ છે, બરાબર, કે આપણું ગોઠવણીને કારણે કદાચ આપણે ભૂલ થઈ હોય તો આપણને ખબર પડી જાય કે એકાદ શબ્દ ભૂલાઈ ગયો છે, બરાબર. તો ગોઠવણી જે છે પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે લાંબા સમય માટે જે તે માહિતી હોય કે જે તે શીખ્યા છે એને લાંબા ગાળા માટે સ્ટોર કરી શકીએ છીએ અને સારી રીતે યાદ રાખી શકીએ છીએ. એટલે આ રીતે ગોઠવણી જે છે એ પ્રમાણે કરવામાં આવે છે. તમારી ચોપડીમાં પણ એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ અલગ અલગ જુદી જુદી વસ્તુઓ છે, માનો કે ચીકુ, બરાબર, પછી લાલ, પછી માનો કે રીંગણું, હા, બરફી, બરાબર, પછી સફરજન, પછી ગુલાબજાંબુ, પછી માનો કે બટેટું. તો આ અલગ અલગ નામ જે છે હું બોલ્યું એની કરતાં તમે ગોઠવવા જાઓ તો એની અંદર હું જે નામ બોલ્યો તો એની અંદર શાકભાજી હતા, બરાબર, ફળ હતા અને મીઠાઈના નામ હતા. તો એ રીતે તમે ગોઠવો કે ભાઈ ફળમાં કયા કયા બોલ્યા હતા તો ક્યાં, બરાબર, પછી શાકભાજીમાં કયા બોલ્યા તો કે શાકની અંદર બટેટા અને એમ ક્રમશઃ ગોઠવીને તમે રાખો તો તમને એ ઝડપથી યાદ રહે છે. એટલે એ રીતે આપણે જોવા જઈએ તો તમારા જે વસ્તુ માહિતી જે શીખવાની છે, બરાબર, એને યોગ્ય ક્રમમાં ગોઠવવાથી આપણને સ્મૃતિમાં ફાયદો થાય છે. તો આ તો તમારું ગોઠવણી. ત્યાર પછી અતિશિક્ષણ. અતિશિક્ષણ કોને કહેવાય? તો અતિશિક્ષણ માટે ટૂંકમાં તમને સમજાવવા માટે હું કહું કે ભાઈ વારંવાર વાંચવું, બરાબર, એને અતિશિક્ષણ કહેવાય. જે કાંઈ માહિતી, જે કાંઈ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે એકવાર પૂર્ણ શીખી લીધું, મેળવી લીધું, પછી એને વારંવાર રિપીટ કરવું, પુનરાવર્તન કરવું, બરાબર, તો એને અતિશિક્ષણ કહેવાય છે. અતિશિક્ષણને કારણે આપણને એની સ્મૃતિ વધારે સારી રીતે યાદ રહે છે અને લાંબા સમય માટે યાદ રહે છે. કારણ કે મેં તમને કહ્યું અતિશિક્ષણની અંદર આપણે એકને એક વસ્તુ વારંવાર બોલીએ છીએ એટલે એનું માનસિક દૃઢીકરણ સારું થાય છે. તો જોઈએ આપણે અતિશિક્ષણ. કોઈ પણ વિષય સંપૂર્ણ શીખી લીધા બાદ, જો સાંભળજો શું કર્યું છે, એને સંપૂર્ણ શીખી લીધા બાદ મહાવરો એ અતિશિક્ષણ કહેવાય છે. તમે જે તે વસ્તુ શીખી લીધી, બરાબર, પછી તમે વારંવાર પ્રયત્ન કરો તો એને અતિશિક્ષણ કહેવાય. માનો કે તમે કોઈ પ્રશ્ન ભાગો કરી નાખ્યો આખો, પછી વારંવાર એનો વાંચો, બરાબર, પાકો કરો કે લખો તો એ અતિશિક્ષણ છે. તમે સાયકલ ચલાવતા શીખી ગયા, બરાબર, સાયકલ ચલાવતા સંપૂર્ણ શીખી ગયા, પછી તમે રોજે રોજ સાયકલ શીખ્યા છો, પછી કોઈ પણ સાયકલ તમે આટા મારો છો, એ અતિશિક્ષણ છે. જેથી કરીને તમને સાયકલનું શિક્ષણ આખી લાઈફ ટાઈમ યાદ રહે છે, બરાબર. તો અતિશિક્ષણ એને કહેવાય છે મહાવરાને કારણે. બીજું, અતિશિક્ષણથી પાઠનું સાહચર્ય વધે છે અને મજબૂત બને છે અને લાંબા સમય સુધી રહે છે. મેં તમને કહ્યું કે તમે જેટલું વધુ શિક્ષણ મેળવો, બરાબર, એટલું તમારું લાંબા ગાળા માટે અને વધારે માત્રામાં યાદ રહે અને સાચી રીતે સ્થપાય છે. હું તમને સાબિતી સાથે કહું કે ખાતરી સાથે કહું કે તમને જે પ્રશ્ન સૌથી વધારે યાદ રહેતો હોય છે, બરાબર, કદાચ તમે સૌથી વધારે વાર વાંચ્યું હશે અને જે થોડો યાદ રહ્યો હશે એ તમે ઓછી વાર વાંચ્યો હશે અને સાવ યાદ નહીં રહ્યો હોય એ તમે વાંચ્યો જ નહીં હોય. તો જે સૌથી વધારે યાદ રહ્યો છે એની પાછળનું કારણ અતિશિક્ષણ છે.
બરાબર. વારંવારના પુનરાવર્તનને કારણે એ અતિ સૂક્ષ્મ બને છે અને એ આપણને વધારે સારી રીતે અને લાંબા ગાળા માટે યાદ રહે છે. બીજું તમારી ચોપડીની અંદર એક્ઝામ્પલ આપેલું છે. આપણે બધા લોકો બાળ મંદિરમાં ભણતા હોય બરાબર, ત્યારે આપણને આપણા શિક્ષક જે છે, જે કોઈ ભણાવતા હોય બરાબર, એ આ પદ્ધતિનો આપણને ઉપયોગ કરે છે અને કાયમ માટે લાંબા ગાળાની સ્મૃતિમાં એ ફેરવી નાખે છે. ફોર એક્ઝામ્પલ તરીકે તમે બાળ મંદિરમાં જાઓ એટલે રોજ બિન પ્રાર્થના બોલાવે, રોજ છે બરાબર, એટલે વર્ષના 365 દિવસ તમે પ્રાર્થના બોલો, એટલે 365 દિવસ માટે ટૂંકમાં જેટલા દિવસ જાઓ છો એટલા દિવસ તમે પ્રાર્થના બોલો બરાબર. તો એ અતિ શિક્ષણ. અને એટલે જ તમને જે બાળ મંદિરમાં પ્રાર્થના બોલતા હતા એ તમને કોલેજ કક્ષા સુધી યાદ રહેશે. બીજું, આપણે બાળ મંદિરમાં ગયા હોય ત્યારે બેને આપણને એકડા શીખવાડ્યા હોય, એકડ એક, બગડ બે, તગડ ત્રણ બોલાવે. તમે બાળ મંદિરમાં હો તો આખા દિન લગભગ ઓછામાં ઓછું 2-3 વાર તો બોલાય છે બરાબર. તો જો તમે આપણને એકડા નથી ભૂલાતા, ગમે એ પરિસ્થિતિમાં મૂકીને તો એકડા યાદ રહેશે. પણ આ મનોવિજ્ઞાનનો પ્રશ્ન 2 દી પહેલા ભણ્યા હશે, 25 વાર વાંચ્યું હશે, લખ્યું હશે, તો કદાચ ભૂલાઈ જશે થોડો ઘણો. ઓલું નહીં ભૂલાય. શું કામ? તો કે એ એકડાનું અતિ શિક્ષણ આપેલું છે. વારના નામ, ફળના નામ, ફૂલના નામ, 100 એકડા, કક્કો, બારસ નહીં, આ બધું આપણને એ લોકો રોજ બોલાવડાવે છે. એ અતિ શિક્ષણ છે અને એટલા માટે આપણને એ એટલું દ્રઢ રીતે યાદ છે બરાબર, એટલું અસરકારક રીતે યાદ છે કે જેટલી બીજી વસ્તુ આપણને યાદ રહેતી નથી. તો એને આપણે અતિ શિક્ષણ કહીએ છીએ. બીજી વસ્તુ કે અતિ શિક્ષણ કરવાથી તે દીર્ઘકાલીન અને લાંબા સમય માટે વહી જાય છે અને ત્યાર પછી એને યાદ કરવા માટે બરાબર વધારે મુહાવરાની જરૂર પડતી નથી. હા, બિલકુલ. તમે કહો કે 100 એકડા બોલવાનું કીધું ને તમારે મુહાવરો કરવો પડ્યો હોય કે ભાઈ લેતું હોય પણ ચેક કરી લઉં 100 એકડા આવડે છે કે કેમ, નહીં બરાબર, કારણ કે એટલું બધું દઢ થઈ ગયું છે એટલે પછી એનો મુહાવરો કરવાની જરૂર તમારે રહેતી નથી. તો ત્યાર પછી તમારું ત્રીજું છે અંતરીકૃત વિરુદ્ધ સળંગ પદ્ધતિ. આ પ્રશ્ન ઘણીવાર 2 માર્કમાં કે 3 માર્કમાં પ્રશ્ન પૂછાય છે એટલે ધ્યાન રાખજો. અંતરીકૃત અધ્યયન પદ્ધતિ. અંતરીકૃત અધ્યયન પદ્ધતિ કોને કહેવાય? તો કે દરેક વિદ્યાર્થી જે છે અને એવું ઈચ્છા હોય કે ભાઈ મારે સારા ટકા આવે, હું સારા માર્કે પાસ થાવ બરાબર, પણ એ સારા ટકા અને સારા માર્ક્સ મેળવવા માટે દરેક વિદ્યાર્થી અલગ અલગ પ્રયુક્તિ અજમાવતો હોય છે, ઉપયોગ કરતો હોય છે અને એ રીતે બધું યાદ રાખે. કેટલાક વિદ્યાર્થીઓ ગોખણ પટ્ટીનો સહારો લે, ગોખી નાખે બરાબર, કડકડાટ, એટલી વાર વાંચે કે આમ ગોખાઈ ન જાય ત્યાં લખી. પણ મારી દ્રષ્ટિએ એ અયોગ્ય છે. પણ બાય ધ વે, એટલે કેટલાક લોકો આવું સારા પરિણામ માટે ગોખણ પટ્ટી કરે છે અને એને આધારે સારા ટકા લેવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આ સ્મરણના અભ્યાસો જે થયા બરાબર, એના જોવા મળ્યું છે કે વિરામ કે વિશ્રાંતિ વગર મેળવેલી સામગ્રી, જો સાંભળજો શું કહે છે, વિરામ એટલે કે પોરો ખાધા વગર કે વિશ્રાંતિ એટલે કે રિસેસ કે આરામ કર્યા વગર મેળવેલી સામગ્રી કરતા ભાગ પાડી કે પછી ભાગ પાડવાથી વધુ યાદ રહે છે. તમને સમજાવું, એ કહેવા માંગે છે કે તમે કોઈ પણ માહિતી હોય બરાબર છે એ પાકી કરો, વાંચો કે યાદ રાખો, વચ્ચે વિશ્રાંતિ ન લો, આરામ ન કરો અને સતત વાંચ્યા જ જાઓ, સતત પ્રયત્ન કર્યા જ જાઓ અને જે થાય જે કંઈ યાદ રહે બરાબર છે એની કરતાં વધારે સરળ કઈ રીતે યાદ રહેશે? તો કે એના ભાગ પાડીને બરાબર છે. શું કરવું છે? એના વિરામ કે વિશ્રાંતિ વગર મેળવેલી સામગ્રી કરતા, વિરામ કે વિશ્રાંતિ કર્યા વગર મેળવેલી સામગ્રી કરતા ભાગ પાડીને કે પછી ભાગ પાડવાથી વધુ યાદ રહે છે. હું તમને એક એક્ઝામ્પલ આપું એટલે ઝડપથી સમજાશે. માનો કે આ જ પ્રશ્ન છે, મોટો પ્રશ્ન બરાબર, તમે પાકો કરવા બેઠ્યા, સીધો પાકો જ કરવો, વાંચો મળે 1 વાર 2 વાર 3 વાર 4 વાર સળંગ
બરાબર. પ્રસ્તાવના 5 મુદ્દા. પ્રસ્તાવના એ પહેલો મુદ્દો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. પ્રસ્તાવના પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. એમ સળંગ વાંચતા જ ગયા 4 કલાક, 5 કલાક, 6 કલાક. બરાબર. તો તમને કેટલું યાદ રહેશે? એ સળંગ પદ્ધતિ. બરાબર. અને બીજી મેં કીધું છે વિરુદ્ધ અંતર્ગત પદ્ધતિ, એટલે ભાગલા. હવે ઓલામાં તમે કીધું બધા તમે સાથે વારંવાર વાંચો છો, મને કે 5 કલાક કે 6 કલાક વાંચો. બરાબર. જ્યારે હવે અંતરીકૃતની અંદર શું હોય તો કે આ તમારી પાસે 5 મુદ્દા અને એક પ્રશ્ન, 6 વસ્તુ છે, તમે નક્કી કરી નાખો. બરાબર. એમાં પહેલા પ્રશ્ન ભાગીકરણ, પછીના 2 મુદ્દા અને પછી 3 મુદ્દા. તો પહેલા તમે ખાલી 2 જ મુદ્દા પાકા કરો, 3 પ્રશ્નના 2 મુદ્દા. બરાબર. એ પાકા થઈ જાય પછી બીજા 3 મુદ્દા. ટૂંકમાં આ 6 મુદ્દાના સત્રના 2 ભાગ પાડજો. 3 પહેલા, 3 પછી. પહેલા આ 3 પછી આ 3. બરાબર. પહેલા આ 3 પછી આ 3. હા, તો એ અંતરીકૃત પદ્ધતિ છે. ઓલો હળ 5 મુદ્દા પાકા કરવા ગયા તો એ સળંગ. એ સળંગમાં ઓછું યાદ રહે. બરાબર. કોના કરતા? મેં કીધું ને, અંતરીકૃત કરતા, ભાગલાની પદ્ધતિ કરતા. બરાબર છે. તો સૌથી વધારે સારી પદ્ધતિ તમારી કઈ આવશે તો કે અંતરીકૃત. તમારે જે શિક્ષણ મેળવવાનું છે, તમારે જે પ્રાપ્ત કરવાનું છે, એને જુદા જુદા ભાગમાં વહેંચી દેવાથી ઓછા પ્રયત્ને અને વધારે સારી રીતે યાદ રહે છે. બરાબર. એટલે અંતરીકૃત પદ્ધતિ એના માટે વધારે ઉપયોગી બને છે કે ભાગલા પડવાથી. બરાબર. ખાસ તો કૌશલ્ય જેમાં મેળવવાનું હોય, કૌશલ્યવાળા, સ્કિલિંગવાળા જે કાંઈ કામો હોય, બરાબર, કે માહિતી પ્રદાનાત્મક હોય, એવી વસ્તુમાં તો ખાસ તમારે અંતરીકૃત પદ્ધતિ અપનાવવી જોઈએ. દાખલા તરીકે હું તમને કહું, સંગીત, તમે મ્યુઝિક શીખો છો. બરાબર. હા, તો એવું તમે કરશો, એક દિવસ સવારના બેઠી ગયા 7 વાગ્યાથી રાતના 8 વાગ્યા લગી મ્યુઝિક, પછી અઠવાડિયું આરામ, અઠવાડિયું કાંઈ નહીં કરો. તો પછી પાછું અઠવાડિયા પછી પાછો દિવસ આવે ત્યારે સવારથી સાંજ સુધી મંડાવી દેવાનું. બરાબર. એમ કરું કે રોજ કલાક કરશો. તો જે લોકો સંગીત શીખે છે એને ખબર હશે કે એ લોકો એક જ દિવસમાં 7 કે 8 કલાક નથી શીખતા, પણ એક દિવસે રોજનું 1 કલાકનું એ શિક્ષણ પ્રાપ્ત કરે છે. તો એ અંતરીકૃત પદ્ધતિ છે. આપણે બધા પણ ભણીએ છીએ. બરાબર. તો કે એવું નથી હોતું કે આખો દી મનોવિજ્ઞાન, આખો દી તત્વજ્ઞાન, આખો દી ગુજરાતી. બરાબર. જે ભણવાનું છે એના શું પાડી છે, ભાગ પાડી છે, કલાકના લેક્ચર ગોઠવી છે કે જેથી કરીને એ સ્મૃતિનું ધારણ વધારે રહે. તો એ અંતરીકૃત વિરુદ્ધ સળંગ પદ્ધતિ. ચોથું છે મનન વિરુદ્ધ પુનઃવાચન. હવે આ મનન વિરુદ્ધ પુનઃવાચન એટલે શું? તો કે મનન વિરુદ્ધ પુનઃવાચન એટલે કે પહેલા તો મનન સમજો. મનન કોને કહેવાય? તો કે મનન એટલે કે માનસિક રીતે વિચારવું. તમે જે કાંઈ માહિતી કે જે કાંઈ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, બરાબર, એકવાર કરી લીધું પછી એને બંધ કરીને મનમાં એનું રટણ કરવું. બરાબર. એને શું કહેવાય? મનન કહેવાય. અને એની સામે બીજું કયું આપ્યું છે તો કે પુનઃવાચન. હવે મનમાં ન રટો, પાછું વાંચો તો એ પુનઃવાચન કહેવાય. તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓ એવા હશે કે એક પ્રશ્ન હોય, મોટો પ્રશ્ન, બરાબર, હા, ના 3 મુદ્દા વાંચશે, પછી મનમાં યાદ કરશે શું અંદર લખ્યું હતું, ત્યાં જવાબ આવે છે યાદ કરશે. તો એ મનન છે. અને કેટલાક વિદ્યાર્થી એવું કરશે, મેં કીધું કે પહેલાં વાંચશે, છેલ્લે લગીના પ્રશ્નો વાંચશે, પછી પાછી પ્રસ્તાવના, ફરી પાછું આખું વાંચશે. તો એ પુનઃવાચન છે. બરાબર. તો આ 2 રીતે તમે વાંચી શકો. મનન વાંચતા જાઓ, મનન, પછી આગળ વાંચો, મનન, આગળ વાંચો, મનન, એમ થઈ જાય. બરાબર. અને જે શીખવાનું છે, બરાબર, એ પહેલેથી શરૂ કરી વાંચો, પહેલેથી શરૂ કરી વાંચો, વાંચતા જ રહ્યો. બરાબર. તો એ પુનઃ વાંચન કહેવાય. મનોવૈજ્ઞાનિકો અને પ્રયોગો એવું કહે છે કે પુનઃવાચન કરતાં મનન કરેલી વસ્તુ જે છે એ ટૂંકા ગાળે અને ઝડપથી અને અસરકારક રીતે યાદ રહે છે. જોઈએ આપણે મનન વધુ લાભદાયક છે. બેમાં મેં કીધું સૌથી વધારે ફાયદાકારક કયું છે તો કે મનન. બરાબર. પરીક્ષા વખતે વિદ્યાર્થી પુનઃવાચન કરે છે. આ બધું વારંવાર વાંચીએ છીએ.
પણ વચાઈ ગયું બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, એના કરતાં મનન કરે તે ઉપયોગી છે. તમે એકને એક પ્રશ્ન 3 વાર ન વાંચો તો હાલે, પણ એકવાર પ્રશ્ન વાંચ્યા પછી એનું મનન કરતા શીખો. એમાંથી કેટલું યાદ રહેશે ચેક કરો. જે યાદ રહ્યું છે ને જે યાદ નથી રહ્યું એ બીજી પ્રયત્નમાં એ યાદ રાખવાનો પ્રયત્ન કરો. બરાબર? તો તમારી સમય અને શક્તિનો બચાવ થશે. એટલે કેટલાક લોકો મેં તમને કીધું કે મનન પદ્ધતિ દ્વારા એક એ રીતે જોવા જાય તો એક પેરેગ્રાફ વાંચે અને પછી એનું મનન કરે, એક પેરેગ્રાફ વાંચે અને તેનું મનન કરે, તો એ પદ્ધતિને આપણે મનન પદ્ધતિ કહીએ છીએ. એને લગતો પ્રયોગ AI ગેટ્સ નામના મનોવૈજ્ઞાનિકો કર્યો. એના અભ્યાસ પાછળ હવે એનો પ્રયોગ એ રીતે કર્યો હતો કે અમુક વ્યક્તિને લીધા, અમુક જૂથને લીધા અને સરખો સમય ફાળવવામાં આવ્યો. માનો કે તમને કોઈ 8 કલાક બધાને આપ્યા, જુદા જુદા જૂથ લીધા અને દરેક જૂથને સમય કેવો આપ્યો? એક સરખો આપ્યો અને એને શિક્ષણ મેળવવાનું કહેવામાં આવ્યું. બરાબર? તો અભ્યાસને અંતે એવું જોવા મળ્યું કે જે જૂથો હતા, બરાબર, તો એ જૂથોમાંથી અમુક લોકોએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો તો મનનનો, અને અમુકે કોનો ઉપયોગ કર્યો તો પુનઃવાચનનો. બરાબર? તો ત્યાર પછી એનો સમયગાળો જે હતો શીખવા માટેનો 8 કલાકે જે કાંઈ નક્કી કર્યો હોય એ પૂરો થઈ ગયો. પછી એ જૂથોનો અભ્યાસ કરવામાં આવ્યો, તારણ કરવામાં આવ્યું, પુનરાવર્તન લેવામાં આવ્યું. તો એવું જોવા મળ્યું કે પુનર્વાચન જે લોકો કરતા હતા, બરાબર, એને 20% જેટલું, અને મનન જે કરતા હતા એ લોકોની ધારણા પ્રમાણ કેટલું હતું? તો કે 80% જે છે એનો ઉપયોગ કર્યો હતો. તેથી પુનર્વાચન કરતા જે છે મનન એ પદ્ધતિ દ્વારા વધારે સારી અને અસરકારક રીતે યાદ રહેશે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી તમારું 5મું અને છેલ્લું પ્રયુક્તિ પ્રથમ અક્ષર પ્રયુક્તિ. આ પ્રયુક્તિની અંદર એના નામ પ્રમાણે જ જોવાનું છે કે પ્રથમ અક્ષર, પહેલો અક્ષર યાદ રાખવામાં આવે અને એને આધારે ઘણી બધી માહિતીઓ જે છે આપણને યાદ રહેશે. શોર્ટ આપણે જેને કહી શકીએ છીએ. બરાબર? આપણે ઘણી બધી માહિતી યાદ રાખવી હોય તો એને ટૂંકમાં પહેલા અક્ષર લઈને આપણે એને સરળતાથી યાદ રાખી શકીએ છીએ. જેમ કે તમે બધા અગાઉ ભણીને આવ્યા છો કે વિજ્ઞાનની અંદર 7 રંગોના નામ. બરાબર? તો આપણે 7 રંગોના નામ જાની, વાલી, પીનારા આ રીતે યાદ રાખીએ છીએ ટૂંકમાં, પણ ખરેખર તો એની અંદર 7 નામ છે. જા એટલે જાંબલી, ની એટલે નીલો, બરાબર, પછી વા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી અને રા એટલે રાતો. આ 7 વાતને તમારે ઝડપથી યાદ રાખવા હોય અને અસરકારક રીતે યાદ રાખવા હોય તો આ રીતે એક અક્ષર, પ્રથમ અક્ષર બધાનો જાની, વાલી, પીનારા, આવી રીતે પ્રથમ અક્ષર પ્રયુક્તિનો ઉપયોગ કરી અને અસરકારક રીતે આપણે યાદ રાખી શકીએ છીએ. તો આ તમારા જે છે અસરકારક અથવા જેને કહી શકીએ કે સ્મૃતિ સુધારણાની લગતા પ્રયુક્તિના 5 મુદ્દા અહીં આપણે પૂરા કરીએ છીએ.